વેમાલીમાં ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂના ધંધાની ચર્ચા, સ્થાનિક પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો. નમસ્કાર, હું કંચન પરમાર, આપ જોઈ રહ્યા છો જનરપન ન્યૂઝ. આજે વાત કરવી છે મંજુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા ખુલ્લેઆમ ઘરમાં બેસાડીને બિયર બાર ખોલ્યો હોય તેવી રીતે અમિત અને અજયના આ દારૂના ધંધા વિશે. વડોદરા જિલ્લાના મંજુસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા વેમાલી ગામમાં અજય અને અમિત નામના બે શખ્સો દ્વારા ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂના ગેરકાયદેસર વેચાણની પ્રવૃત્તિ ચાલતી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ તેમના નિવાસ સ્થાનેથી જ કોઈ પણ ભય કે સંકોચ વિના દારૂનું વેચાણ થતું હોવાની ચર્ચા છે, જેના કારણે કાયદો અને વ્યવસ્થાની અમલવારી અંગે ગંભીર પ્રશ્નો ઊભા થાય છે. જો કે આ પ્રકારની પ્રવૃત્તિઓ વાસ્તવમાં ચાલી રહી હોય તો ગુજરાતમાં અમલમાં રહેલા દારૂબંધી કાયદાનો ખુલ્લેઆમ ભંગ થતો હોવા છતાં સંબંધિત પોલીસ તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી તે અંગે પણ અનેક સવાલો ઊભા થાય છે. સૂત્રોના દાવા મુજબ મંજુસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગેરકાયદેસર દારૂના ધંધાઓ પાસેથી નિયમિત હપ્તા પણ ઉઘરાવવામાં આવતા હોવાની ચર્ચાએ વધુ જોર પકડ્યું છે. જોકે સૂત્રોના દાવા, કેટલાક સૂત્રો એવું પણ કહે છે કે દાવો કરે છે કે સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસીના નામે પણ અંદાજિત 40,000 જેટલી રકમ ઉઘરાવવામાં આવે છે, જ્યારે ઇંગ્લિશ દારૂના ધંધાઓ માટે અંદાજિત 1.5 લાખ જેટલા માસિક હપ્તાની લોકચર્ચાએ જોર પકડી રહ્યું છે. આ તમામ આક્ષેપોની સત્તાવાર કોઈ પુષ્ટિ થઈ નથી અને તેની નિષ્પક્ષ તપાસ જરૂરી છે. જોકે જનરપન ન્યૂઝ અને કોઈ સત્તાવાર પુષ્ટિ કરતું નથી, જે પોલીસના તપાસમાં આવે તે ખરું. આ પરિસ્થિતિમાં માત્ર પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે શું વડોદરા જિલ્લાની એલસીબીને આ બાબતની જાણ છે ખરી? જો જાણ હોય તો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી? જો જાણ ન હોય તો સ્થાનિક પોલીસની ગુપ્તચર વ્યવસ્થા કેટલી અસરકારક છે તે પણ હવે જોવાનું રહ્યું. જો વેમાલી વિસ્તારમાં ખરેખર આ પ્રકારનો ખુલ્લેઆમ ગેરકાયદેસર દારૂનો વેપાર ચાલી રહ્યો છે તો તે કાયદાના શાસન માટે ગંભીર પડકાર સમાન છે. આવી પરિસ્થિતિમાં જવાબદાર અધિકારીઓ દ્વારા તાત્કાલિક તપાસ કરી જો કોઈ પણ વ્યક્તિ અથવા અધિકારીની સંડોવણી બહાર આવે તો તેમની સામે કાયદા મુજબ કડક કાર્યવાહી થવી જરૂરી છે. હવે જોવાનું એ રહેશે કે સ્ટેટ મોનિટરિંગ સેલ અથવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ સમગ્ર મામલે સ્વતંત્ર તપાસ હાથ ધરી સત્ય બહાર લાવે છે કે નહીં, અને વેમાલીમાં ચાલી રહેલી હોવાનું કહેવાતી ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય છે કે નહીં તે જોવાનું રહેશે. ખાસ કરીને દર્શક મિત્રો, આપ સૌ જાણો છો કે ગુજરાતમાં દારૂબંધી છે, દારૂ આવે છે, દારૂ વેચાય છે, દારૂ પીવાય છે. તમે વિડીયોમાં જુઓ, બોટલ પડેલી છે. બિંદાસ તમે જાણે દમણ ગોવામાં બેઠા હોય તેવી રીતે તમને ઘરમાં બેસાડીને લાઇટના અજવાળામાં ચોખ્ખો બંગલા જેવી રૂમમાં તમને દારૂ પીવડાવી અને મોજ કરાવવામાં આવે છે. આ મોજ એટલા માટે થાય છે કારણ કે પોલીસની મહેરબાની છે. પોલીસ મહેરબાન હોય તો જ બુટલેગર પહેલવાન થાય. આ સત્ય છે, કારણ કે તમે વિડીયોમાં જોઈ શકો છો કે આટલી ખુલ્લેઆમ બેસાડીને જે ગેરપ્રવૃત્તિ, આ દારૂની ગેરકાયદેસર ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ કોઈ પણ ધાક બીક વગર, કાયદાનો ડર વગર આ અમિત અને અજય નામના બુટલેગર જે ધંધો કરી રહ્યા છે તે તમે જુઓ કે એકદમ કાયદાને પડકાર ફેંકવા સમાન છે. શું આ લોકોને મંજુસર પોલીસ તો જાણે કે હવે આ ખાડે આડા કાન કરી દીધા છે, પરંતુ જિલ્લા એલસીબી પણ જો હવે એમાં ધ્યાન ન આપતી હોય, તેની પણ મહેરબાની હોય તો હવે ગાંધીનગરથી સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા ક્યારે તે હવે લોકો રાહ જોઈ રહ્યા છે. બીજા અહેવાલમાં આપણે જલ્દી મળીશું, કારણ કે અહીંયા તો અંધેરી નગરી છે, ગંડુ રાજા છે, આ બધું જ ચાલે છે. આંખો બંધ થઈ જાય છે, કારણ કે હપ્તા બધું જ જે કરવાનું કામ હોય છે પોલીસને, પરંતુ જ્યારે કાળું નાણાંની વાત આવે છે ત્યારે બધા આંખો બંધ કરી દેતા હોય છે. કારણ કે આ કોઈ
જે વેપાર કરી રહેલા વ્યક્તિઓ આપ સૌ જાણો છો કે જે બુટલેગર છે તે અનેક બુટલેગરોની સામે ગુસ્સી ટોક પણ પોલીસ લગાવી ચૂકી છે. તો આટલા મોટા દારૂના ધંધા ઉપર પોલીસની શું નજર નહીં હોય? પોલીસની રેમ નજર વગર આ શક્ય જ નથી, તે આપ પણ જાણી શકો છો. ખેર, આ તો હવે પોલીસની વાત છે. વડોદરા જિલ્લાના એસપી ના ધ્યાને આ વાત જાય અને હવે વચ્ચે જિલ્લામાં 3 વાર એસએમસીના દરોડા વિવિધ જગ્યાઓ પડ્યા. ત્યારબાદ એસપીએ લાલ આંખ પણ કરી, પરંતુ તેમ છતાં સ્થાનિક પોલીસને ક્યાં કોઈનો ડર છે? એસપી તો કયા કરે, આપણે આપણી મનમાનીથી ચાલવાનું, વિસ્તાર આપણો છે. જોવાનું રહેશે આ અહેવાલ બાદ કેટલી અસરકારક કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું. બીજા અહેવાલમાં જલ્દી મળીશું. ધન્યવાદ, નમસ્કાર. ત્યાં સુધી જોડાઈને રહેજો.